Be happy in India. Yeah. What's your name? Peter. This is a Peter, and he have this all. You like Indian people? Yeah, I love Indian people. You I like? love Indian people. They're the Uh, best. look, Indian people, આપણા ભારતના માણસો બહુ ગમે છે. Right, this is a good man. No, He's it's a good okay, it's man. okay. Yeah, it's Peter is good man, not me. Okay, No, so he's a Peter, good. this is your role, yeah. The look. No, no. એની બોટ છે એ એન્જોય કરે અને આ લેક એટલે કે આ તળાવ જેવું છે. This is all property in this guy. કેવી મસ્ત હે આ ખેતર હે મસ્ત અને આ જો આ સરે તમને સંભળાતું છે. રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર. કામીથી ફિનિશ કર્યું અને એમેઝોનમાં જઈએ તો ભેગા રહીજો તમે. અટાણે ઝીણો ઝીણો વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો તો એવું કંઈક છે. આ તો વેધર તો એવું જ રહે એવું તો એનાથી બીવાનું નહીં કંઈ. ને ફ્રાઈડે થઈ ગયો આજ અને એમેઝોનમાં જાય આવું છે ગયું આ દેમાં વેધર. મેહુલભાઈ રામ રામ, કેમ છો? હા, આપણો મેહુલભાઈ છે ને આપણો જૂનો ફ્રેન્ડ છે. શું કે ચાલો 1:30 વાગ્યા મેડમ. ઓકે ભાઈ બનવું તો એમેઝોનમાં આપણે જો આ બિચારે મનીષજીને કીધું હતું અને કે તું રામભાઈ તમે આમાં ચાલુ કરો. જદુનું ચાલુ છે. જો હારા માણસોની બી દુનિયામાં ટાઈમ નથી ભાઈ. એને ખરાબ તો કાંઈ ગોતવા જવા નથી પડતા. એટલે મસ્ત રહેવાનું, એકદમ ફર્સ્ટ ક્લાસ રહેવાનું અને કામ કર્યા રાખવાનું. હાલો તો આવે હું સ્ટેશન પાર્સલ લોડ કરવાનો વારો આવે એટલે કરી લઈએ. 1:30 વાગ્યાનો ટાઈમ છે ને 2.5 અવરનો છે. જો 2.5 અવરનો છે, 2.5 કલાકનો રોટો. તો સ્કેન કરવાનું કહે, સ્કેન કરીને જાય તો કરી લઈએ. ટાણા વાગ્યા છે 1:26. આપણે 1:30 વાગ્યાનો ટાઈમ છે અને જો આ બાજુ લોડ કરે બધા અહીં લોડ કરે ને વારા ફરતી જા ગાડી જાય એની ટાઈમ થાય એટલે બધાને મોકલી દઈએ ધીરે ધીરે. વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો તો થોડીક વારમાં જ આપણો વારો આવી જાય. વારો આવી જાય ક્યાંનો આવે ખબર નહીં. હવે લોડ કરે અને તમને બતાડી ક્યાંનું છે ક્યાંનું આવે છે જોઈએ. જો પાર્સલ લોડ કરી લીધા, ઓલ પાર્સલ લોડ આ રીતના કર્યા છે. લોડ કરી લીધા અને બધા લોડ કરે છે અને આ બી કરી લીધા. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો અને આવું છે ભાઈ કે આ દેશમાં કાંઈ નક્કી નહીં. વરસાદ ક્યારે ચાલુ થઈ જાય શું થાય આઈ ડોન્ટ નો આઈડિયા હે ને. તો એસે ही મજે કરો જલસે મેં રહો. આ એમેઝોનનું છે પેલું વેરહાઉસ. વેધર બહુ ખરાબ છે. જો ઉપર વરસાદ 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 ચાલુ છે. બોલો ઓકે ઓકે માય ફ્રેન્ડ. આપણો હે ને આ દેશમાં ટોમટોમ ને બધું આવું બધું છે ને એ આપણો ખાસ ભાઈ જ છે, ભાઈબંધ છે જે આપણે હારે આવીને આપણે બધું કહીએ. જો આ રહ્યું આ રીતના ગમે ત્યાં દોરીને લઈ જાય. વાગ્યા છે અટાણે 1:38 થઈ ને વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો. આવું કંઈક છે ભાઈ. આ દેશનું વેધર કંઈ ઘટે નહીં. ગમે એવું હોય, વરસાદ હોય, બરફ હોય, અમે હોય, આપણે કામ કરવાનું એટલે કરવાનું જ. એમાં કાંઈ હાલે નહીં.
ગરમીની તડકો તો વરાજ છે, પણ પાર્સલ લોડ કરતો હતો તાર ફૂલ મેં ચાલુ હતો તો એ કરવા પડે છે. એમાં કંઈ ન હાલે, બધાય કરે, હું એકલો નથી કરતો. તો બધા એ રીતના કરે છે કામ. પાર્સલ ને લોડ કરતો હતો હું, એ રીતના બધા કરતા જ હોય. હવે એ તો જોવાનું ન હોય ને, બધા વરસાદ ને બરફ ને તો ચાલુ જ રહી છે, તો એનાથી બીવાનું નહીં. તો કામ તો કરવાનું જ. આ દેશમાં ઠંડી હોય, ગરમી હોય, તડકો હોય, ગમે એ હોય, અને બધા એ રીતના કામ કરતા હોય. આપણે એકલા નથી કરતા. પણ હાલો, લેસ્ટરનો જ આવ્યું છે, LE6માં છે. LE6 એટલે અમારી બાજુ જે છે, LE5માં, અને LE6 એટલે એ બાજુ જે છે ક્યાંક એટલામાં ઓરાજ છે. લેસ્ટરનું LE1 સિવાયનું અને NG1 સિવાયનું ગમે એ આવે, ચાલ એવા ચાલુ જ રહીએ બોલવાનું. આવે પેલું પાર્સલ જો આ કે 2 નંબર દેખાય ને, હજી એ પાર્સલ હે. આ બાજુ જ છે પેલું પાર્સલ આવે ગયું. જો હા લઈને જ જાય ને, જો કે રાઈટમાં જાઓ એટલે આપણે ત્યાં જાય એટલે એ આવે જ ન હોય ઘરેનું. નંબર 1 છે, આ જ છે. આ ઘર છે. કેવું ઘર મસ્ત છે, જો માણેકીય ઘર. ગામ છે, એકદમ શાંત છે, કોઈ અટાણ નથી દેખાતું. જો ગાડીઓ પડી ગયું અહીંયા મસ્ત બારે, અને આ રીતના બધા અટાણે કોઈ દેખાતું જ નથી. ખબર નહીં, આટલું ક્વાઇટ છે, મસ્ત શાંતિ શાંતિ છે. આવું કંઈક છે. જા બોલો મકાન ને બહુ મસ્ત છે મકાન બધા. બીજો પાર્સલ દે લીધું 2 નંબર. અને જો આ બધા બંગલા હે, બંગલો ક્યાં એક માળ વાળા હોય ને એની બંગલો. આ વધારે ઓલ્ડ પીપલ હોય, જે મોટી ઉંમરના, એ જ રહેતા હોય આમાં. એની ઉપર ચડવાનું તકલીફ પડે એટલે એ લોકો આવા નાના નાના બંગલોમાં વધારે પસંદ કરે. તો જ આ બધા બંગલા છે. અને આ ડબલ માળનો, આને મકાન છે, હાઉસ. અને આ બાજુના બધા છે એ બધા બંગલા છે. હવે તો આ ઘરમાં જ છે 29 નંબર આગળ. આ ઘર છે. તો હાલો દે દઈએ પાર્સલ. તો આ ઘરવાળાના જ છે. 23 અને 22. આમાં લગભગ આઈડી માગે છે, તો જોઈએ આઈડીનું સેવ ઓપ્શન કે નહીં.
Hello, you're right. Yes, thanks. I think first name right. Ken Robinson. Okay. Just a second. Date of birth? 4th of the 12th, 46. 1946, yeah? Yeah. 1946. I get convinced. You're right. You're right. Thank you. I think one more, yeah? Is your back, Grandad? Thank you. Thank you. Thank you very much. Thanks. Have a good day. Yeah, bye bye. આવું કંઈક છે દઈ આવ્યા પાર્સલ કસ્ટમર ક્યારેક ન હોય તો પછી આપણે પાછું રિટર્ન કરવું પડે અને ડેપોએ બી જવું પડે બને ત્યાં સુધી કોશિશ કરવાની કે આપણે કસ્ટમરને કોન્ટેક્ટ કરવાનો ફોન કરવાનો યા તો ગમે એ અને જો ન હોય હાવ તો જ પછી પાછું રિટર્ન દેવા જવાનું નહીં તો એ ધક્કો મોંઘો પડે તો હાલો હવે આ જો ભાઈની ડિલિવરી ક્યાંથી ક્યાં ફોન કરે થાક્યો તાર મેળવ્યો આવું ક્યારેક એવું થતું હોય હવે આનું કાંઈ નથી જોવા કાંઈ રસ્તો જ નથી આનો તો ક્યાંથી મારે જવું Hi son, you're right. Good fun, my friend. Yo, my friend, look. You should have a. All right. Yeah. Very nice place. Yeah. Is it a big parcel? Yeah, I'll come. You turn around. Yeah, no problem. It's a nice place. Beautiful. We've got a lake over there. Oh my God, I just see. You've got your mark on. You're Hindu. Yeah. Good man. Good. I'll see your just place, yeah. Be happy in India. Yeah. What's your name? Peter. This is a Peter, and he have this all. This is his property, and this is a look. You like Indian people? Yeah, I love Indian people. You I like- love Indian people. They're the best. Look, Indian people, આપણા ભારતના માણસો બહુ ગમે છે. Right. This is a good man. No, He's it's a good okay. man. It's okay. Yeah, Peter is good man, not me. Okay, No, so he's a Peter, good- this is your role, yeah. The look. This is a lake, and this is a Peter house, and this is a good man for Peter. Very good man, really. I love you, my friend. You very good man, really. And આ પીટરનું બધું ફાર્મ હાઉસ છે અને એમેઝોનની ડિલિવરી દેવા આવ્યો હતો તો આવા અનુભવ થાય જો આ લેક છે આ ઘર છે ભાઈ જો આ પ્રોપર્ટી તમે અને આ લેક છે અહીંયાના માણસો યાર બધા અને આ એની બોટ છે ધીસ ઇઝ યોર બોટ યા No. એની બોટ છે એ એન્જોય કરે અને આ લેક એટલે કે આ તળાવ જેવું છે અને આ બધી એની પ્રોપર્ટી છે જો આની કીએ જિંદગી લાઈફ કેવું મસ્ત છે ને ધીસ ઇઝ ઓલ પ્રોપર્ટી ઇન ધીસ ગાય કેવી મસ્ત My boss, yeah. Your boss. Always boss. Hello, love, you're right. This is Ram. Another Ram. Remember Ram? Yeah. What's your name, love? Alexia and Peter. Peter. This is both nice couple. Sorry, love. Because I tell Indian people say a very nice couple in UK. I hope so. No, 100% man. Why not? તો જો આ બે માણસ છે અને આ પ્રોપર્ટી ધીસ ઇઝ ઓલ યોર પ્રોપર્ટી એન્ડ યુ એન્જોય પ્રોપર Wow. વેરી ગુડ મેન રિયલી આઈ રિસ્પેક્ટ ફોર યુ તો એ હે ને ભાઈ જોઈ લેવું તો યાર ખરેખર માણસ છે એ અને જંગલ જેવું હતું ને વચમાં એને ફાર્મ હાઉસ છે જોરદાર હતું ફાર્મ હાઉસ ભાઈ એટલી જગ્યા છે ને આ જો આ રસ્તો આ એટલો ઇન્ડિયાના જે ખેતરોમાં જતા હોય ને એ રસ્તાથી હું ગયો લગભગ અડધોક માઇલ સુધી એ પછી એનું ઘર આવ્યું અને એનું ઘર તો તમે જોયું ના કેવું હતું અને માણસ યાર એવો હતો ખરેખર એન્ડ થેન્ક યુ વેરી મચ પીટર એન્ડ ગોડ બ્લેસ યુ બોથ એન્ડ સમટાઈમ meet you and your wife. God bless both of you. Thank you very much, Peter. So Peter
મસ્ત માણસ હતો અને આપણે એને મળ્યા અને ખૂબ વાતું કર્યું. અલ્યા પાર્સલ દેવા આવ્યો હતો તો આ બાજુ માર્ક ફિલ્મ જ છે અને જો આ ઘેટા બકરા હે, આ ખેતર હે મસ્ત અને આ જો આ સરે તમને સંભળાતું છે આ રીતના સરતા હોય. આ ખેતર જબરજસ્ત છે જોવા જોઈએ બધું ને બિચારા જો આ ભાઈ છે સેટ વાં સુધી છે આ રીતના. અચ્છા માર્ક ફિલ્ડમાં જ છે, પાર્સલ દેતો હતો એમેઝોનના, તો અહીંયા બાજુના ઘરમાં જ દેવા આવ્યો હતો બાજુના ઘરવાળાની. અને જા અહીંયા સરે એના જ છે લગભગ, આવું કંઈક છે મસ્ત મસ્ત જો આ રીતના હે મસ્ત. અને આ પાછળ પાર્સલ દેવા આવ્યો હતો. ચાલો તો આ પહેલાના જે ભાઈ હતો એ પણ ફાર્મ હતું, જોરદાર ફાર્મ હતું એ પણ. તો એ પણ પીટર એનું નામ હતું. મસ્ત પ્રોપર્ટી હતી અને માણસ એટલા બે મસ્ત હતા બિચારા કહે કે ફોટા પડ્યા અને બધું કીધું કે તું જોવેલે બધું અને મસ્ત મસ્ત દેખાડ્યું પડી. આવું કંઈક છે પાર્સલ એમેઝોનમાં દેતો હોય ને આ રીતના જી સારું સારું કોઈ સારા માણસો બધા ઘણા બધા સારા માણસો બધા ભૂકે એ આપણા એની સારી રીતે જ વર્તન કરે. આપણે સારા હોય તો સામેવાળા સારા જ મળે. તો મસ્ત મસ્ત રહેવાનું એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ રીતના જો રોડ છે A50 માર્ક ફિલ્ડવાળો છે, કોલવેલવાળો. અને પાર્સલ થોડાક જે બાકી છે હાલો તો દે દઈએ થોડીક વાપસ મળે. જો અટાણે તડકો નીકળ્યો પાછો તો આ દેનું મેં નક્કી જ નતા તું કાર કામ વેધર ઘડીક વાર થાય તો ઠંડી, ઘડીક વાર થાય તડકો ને ઘડીક થાય તો વરસાદ. અડધા પાર્સલ થઈ ગયા, અડધા બાકી છે જે. ન્યૂ ટાઉન લિનફર્ડમાં જઈએ, ગામડું જ છે એ આજ મસ્ત છે પાર્સલ હતા. માણસો એવા હારા હારા મળ્યા મસ્ત મસ્ત. અને આ રીતના હે કે ગામ મસ્ત એકદમ વ્હાઈટ. આવું ગીત છે મસ્ત. આગમ ગીત છે તો ખરી જાય અહીંયા લેક ને હે એવું પાણી નદી જેવું હતું. બહુ કંઈક મસ્ત મસ્ત હે. રૂબી લેન છે અને ટાઉન છે. જો આ ઘર કેવા મસ્ત મસ્ત હે. આ રીતના છે બધા. જો ડિલિવરી જો ઉપરનો સીન કેવો હોય મસ્ત. પહાડી ઇલાકો છે બધો. પહાડોમાં હોય ને એ રીતના છે. જો આ બધું ગામડું જ છે મસ્ત. આવા કે ક્યારેક ક્યારેક આવા સારી રીતના આવી જાય પાર્સલ ને ક્યારેક ક્યારેક બહુ હેરાન કરે તો હાલ્યા રાખે, એમાં કંઈ ટેન્શન ન લેવાનું હોય. આ રીતના શેકી મસ્ત ગામડું અને એકદમ વ્હાઈટ, કોઈ માણસ જોવા નથી જતું.
તો કેવું છે જોરદાર. આ રીતના છે, મસ્ત ગામડું છે અને એકદમ ક્વાટ છે, કોઈ પણ માણસ અટાણે નથી દેખાતું. હું જ એકલો આમાં આટા મારા પાર્સલદા અને એવું કંઈક છે. તો હાલો રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. થઈ ગયા પાર્સલ પૂરા બધાય, ખાલી થઈ ગયું આ બધું. હવે આજે લગભગ અડધી કલાક વધારે લીધો ટાઈમ, નકર અડધી કલાક વહેલો થઈ જાય ને આજે અડધી કલાક મોડો થયો. પણ બહુ સારા હતા પાર્સલ, મસ્ત હતા, કંઈ પ્રોબ્લેમ ન થયો. એકદમ મસ્ત. જો આ ગામડું આજે મસ્ત હતું. આ રીતના છે બધા, જંગલ વિસ્તાર જેવું જ છે, મસ્ત મસ્ત. આ છેલ્લું પાર્સલ આ હતું અને જો આ બાજુ એવું જ છે બધું. તો આજનો બ્લોગ આજ રાખીએ, પાછું કંઈક નવું લઈને આવી. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય માતાજી, હર હર મહાદેવ હર, જય હિન્દ.